લીંબડી તાલુકાના કટારિયા ગામે માધ્યમિક શાળાનું આધુનિક બિલ્ડિંગ તૈયાર થઈ જતા ગામ લોકોએ વાજતે ગાતે ઉજવણી કરી હતી। આ બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ બિલ્ડિંગના તમામ વિભાગોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે હવે કટારિયા ગામના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ માધ્યમિક શિક્ષણ મળી રહે તે હેતુથી આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 11 અને 12ની સુવિધા પણ પ્રાપ્ત થનાર હોવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કટારિયા ગામમાં માધ્યમિક શાળાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કર્યા બાદ ખાતરી પણ આપવામાં આવી હતી। ત્યારે આ લોકાર્પણ પ્રસંગે પૂર્વ મામલતદાર એમ.જે. જીડ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા, લાલજીભાઈ કમેજડિયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન અજીતસિંહ ટાંક, દિલીપસિંહ પરમાર, સંજયભાઈ જાદવ, વનરાજસિંહ બોરાણા, સંજયભાઈ અમદાવાદિયા વગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા બાબુભાઈ પરનાળિયા તથા ગામના યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી। લીંબડી તાલુકાના કટારિયા ગામે નવી સરકારની માધ્યમિક શાળાનું લોકાર્પણના કાર્યક્રમમાં સરકારે શિક્ષણ માટે અનેક પ્રયત્નો કરીને જે ગામમાં દીકરા અને દીકરીઓ ત્યાં ભણી શકે એની નવી સુવિધાઓ, અદ્યતન સુવિધાઓ સાથેનું નવું ભવન આશરે 2 કરોડ ને 20 લાખના ખર્ચે આજે લોકાર્પણ કર્યું છે। ત્યારે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને આ વિસ્તારમાં દીકરા અને દીકરીઓ સારું શિક્ષણ મેળવે, રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય તત્કાલીન મુખ્યમંત્રી જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ શિક્ષણ માટે અનેક પ્રયત્નો અને એમણે તો વિદ્યાર્થીને દીકરીને ભીખમાં એમણે પોતે શિક્ષણ માગ્યું છે। દીકરીને આજે ભણાવવા માટેનું એમને કન્યાદાનની વાત, દીકરી પડે એની વાત, એટલે બધા જ પ્રયત્નો કરીને રાજ્ય સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ બંને શિક્ષણ માટેના અનેક પ્રયત્નો રાજ્ય સરકારમાં કરીને પ્રાથમિકમાં અને માધ્યમિકમાં અનેક નાણાંઓ આપીને આજે શિક્ષણ ખાતે બજેટ સત્ર ચાલે છે। હું બજેટ સત્ર વાંચતો હતો ત્યારે મને લાગ્યું કે શિક્ષણમાં અનેક રૂપિયાઓ દરેક બાબતોમાં, પછી એમાં વિજ્ઞાન પ્રવાહ હોય, ગણિત હોય, સામાજિક હોય, દરેક વિજ્ઞાન મેળા કરવા આપણા વિદ્યાર્થીઓને સારું જ્ઞાન મળી રહે એના માટેના રાજ્ય સરકારના અનેક પ્રયત્નો છે। આજે મારા વિસ્તારમાં કટારિયા ગામે હાઈસ્કૂલનું નવું ભવન બન્યું છે, એના માટે રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। આ વિસ્તાર અને ગામને અભિનંદન આપું છું।